આજના સૌથી મોટા અને ચિંતાજનક સમાચારથી અમરેલીમાંથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। અમરેલીના નાગેશ્રી ગામમાં પૂર બાદ ભારે તારાજીના દ્રશ્યો સર્જાયા છે। દર્શક મિત્રો, ઉપરવાસમાં આવેલા રાયડી ડેમના 8 દરવાજા ખોલવામાં આવતા નાગેશ્રી ગામ અને તેની આસપાસના સીમ વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળ્યા હતા। જોકે હવે ગામમાંથી પૂરના પાણી તો ઓસરી ગયા છે, પરંતુ પાછળ છોડી ગયા છે વિનાશના દ્રશ્યો। પાણી ભલે ઉતરી ગયા હોય, પણ સ્થાનિકોની મુશ્કેલીમાં હવે વધારો થયો છે। પૂરના પાણીના કારણે સીમ વિસ્તારોમાં ખેડૂતોનો તૈયાર પાક સંપૂર્ણપણે ધોવાઈ ગયો છે। બીજી તરફ ગામમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતા ઘર વખરીને પારાવાર નુકસાન પહોંચ્યું છે। લોકોની આખી જિંદગીની કમાણી જાણે પાણીમાં વહી ગઈ હોય તેવી સ્થિતિ નિર્માણ પામી છે। આ કુદરતી આફત બાદ નાગેશ્રી ગામના સરપંચ નરેન્દ્રભાઈ અને ગ્રામજનોએ મીડિયા સમક્ષ પોતાની વેદના ઠાલવી છે। સરપંચ અને ગ્રામજનોએ તંત્ર સમક્ષ ઉગ્ર માગણી કરી છે કે યુદ્ધના ધોરણે નુકસાની તાત્કાલિક સર્વે કરવામાં આવશે। અસરગ્રસ્તોને સત્વરે યોગ્ય વળતર ચૂકવવામાં આવશે, જેથી તેઓ ફરીથી બેઠા થઈ શકે। ફારૂક બિલખિયા, અમરેલી। ગામે અતિ વરસાદને લીધે લગભગ ગામના બધા જ વિસ્તારોમાં ખૂબ જ પાણી આવ્યું છે અને ગામના નીચાણના વિસ્તાર સહિત ઊંચાણના અમુક વિસ્તારમાં પણ પાણી આવ્યું છે। છેલ્લા 10-12 વર્ષમાં એટલું પાણી ગામે જોયું નથી, એટલું પાણી આવ્યું છે। ગામના પ્લોટ વિસ્તાર, જૂના પાદર વિસ્તાર, નેસડી વિસ્તાર, ચરાણની વાડીઓ, ગુના વિસ્તારની વાડીઓ, આ બધે ખૂબ જ નુકસાન થયું છે અને લોકોના ઘરમાં પાણી આવી ગયા છે। તો અત્યારે તો પરિસ્થિતિ અનુકૂળ થઈ છે વરસાદ બંધ રહી જતા, પણ આગળ આગાહી આપવામાં આવે છે કે અતિ ભારે વરસાદ થઈ શકે છે, તો વધારે પ્રશ્ન થશે અને વધારે વિકટ પરિસ્થિતિ થાય તેવું છે। હાલમાં લોકોના ઘરે પાણી છે અને ઘર વખરી પણ ખાસા પ્રમાણમાં બગડી છે બધા જ લોકોની, અને ઘણા ઘરો એવા છે કે પડી ગયા છે અને લોકોને વાડી વિસ્તારમાં સ્થળાંતરિત થવું હતું તો પણ નહોતું થઈ શકતા નહોતા, એટલી વિકટ પરિસ્થિતિ ઊભી થઈ હતી। અને નદી અને ગામ વચ્ચે કોઈ આવવા જવાની વસ્તુ, માનો કે એવું કોઈ માધ્યમ નહોતું કે વાડી વિસ્તારના લોકો ગામમાં આવી શકે કે ગામના વાડી વિસ્તારમાં જઈ શકે, અને ત્યાં પણ લગભગ જુદા જુદા વિસ્તારમાં 50-50 ઘરના જે છે એ અસરગ્રસ્ત થયા છે। તો આમ નાગેશ્રી ગામમાં ખૂબ જ મોટું નુકસાન થયું છે ખેડૂતોને પણ અને રહેવા